રેઠ તડકેશ્વર કી માંડવી રોડ પર રાત્રે અંદાજે 2 વાગ્યાની આસપાસ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી. ટ્રકના વાહન ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા એક આદિવાસી પરિવારના મકાનમાં ઘૂસી ગઈ હતી. રેઠ તડકેશ્વર કી માંડવી રોડ પર રાત્રે અંદાજે 2 વાગ્યાની આસપાસ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી. ટ્રકના વાહન ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા એક આદિવાસી પરિવારના મકાનમાં ઘૂસી ગઈ. પ્રાપ્ત માહિતી અનુસાર ટ્રક નંબર GJ18AV9981ના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક રોડની બાજુમાં આવેલા એક આદિવાસી પરિવારના મકાનમાં ઘૂસ્યું. રસ્તામાં કપચીના ઢગલા પરથી કૂદી સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા અંદર ઘરમાં ઘૂસી જવા પામી. ટ્રકે મકાનની દિવાલ તોડી નાખતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. પ્રાથમિક માહિતી મુજબ રાત્રિના સમયે ઘરમાં સૂતેલા પરિવારના 2 સભ્યોને ગંભીર ઈજા પહોંચી. ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે શિફા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. હાલ સ્થાનિક પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંડવી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.